ખાલી છે ફક્ત હરિયા નથ મારતો અમાર બધું પાણી આવે મ્યુનિસિપાલિટી વાળા આવ્યા હા હવારમાં તે ભાઈ આવ્યા હવારમાં ભાઈને કીધું કે જો આ હરિયા મારો નથી આવતા નળનું છે કે ગટરનું છે ભેગું કયો ખાચો 0 નંબરની શેરી નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના કુંભારવાડા મોતી તળાવ રોડ ઉપર પીવાના પાણીનો વાલ લીકેજ થતા રોડ ઉપર પાણીની રેલમછેલ જોવા મળી। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ રોડ ઉપર પાણીનો વાલ લીકેજ થતા લીટરોની સંખ્યામાં પાણીનો બગાડ થઈ રહ્યો છે। જ્યારે સામાન્ય માણસ રોડ ઉપર પાણી ઢોળે ત્યારે મહાનગરપાલિકા દ્વારા તે લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે। ત્યારે આ પાણીનો બગાડ કરનાર સામે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। જ્યારે હજારો લીટરોની સંખ્યામાં પાણીનો બગાડ થતા રોડ ઉપર પાણી ભરાતા લોકોને હાલવા ચાલવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે બીજી તરફ પાણી બચાવવા માટે લાખો રૂપિયાનો તંત્ર દ્વારા ખર્ચ કરીને પાણીની ટાંકીઓ બનાવવામાં આવે છે, ત્યારે તંત્રની બેદરકારીના હિસાબે પાણીનો બગાડ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। 0 નંબરની 4 ગટરો ભરાણી છે, અમે લખાવા લઈ આવશે એમ ત્યાં કોઈ આવતા નથી। ખાલી ખોટા હરિયા મારીને વ્યા જાય। કેટલા દિવસથી છે? ખાલી છે ફક્ત હરિયા નથ મારતો અમાર બધું પાણી આવે મ્યુનિસિપાલિટી વાળા આવ્યા હા હવારમાં તે ભાઈ આવ્યા હવારમાં ભાઈને કીધું કે જો આ હરિયા મારો નથી આવતા નળનું છે કે ગટરનું છે ભેગું કયો ખાચો 0 નંબરની શેરી હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર મહેબૂબભાઈ બલોચ મારું નામ છે। આ વિસ્તારમાં તમે નદી જોઈ રહ્યા છો, ગઢેચી નદી તો શુદ્ધિકરણ કરશે ત્યારે કરશે, પણ આ ભાવનગરની મહાનગરપાલિકા પાણીનો કેટલો વેડફાટ કરી રહી છે એ નજર સામે છે। છેલ્લા 1 મહિનાથી આ પરિસ્થિતિ ઊભી છે। આમ તો વર્ષ દિવસથી પણ અવારનવાર આ વિસ્તારના રહીશો અરજી કરે છે, છતાં કામ થતું નથી। ભર શિયાળાની અંદર ભાવનગર શહેરના અમુક વિસ્તારોની અંદર પાણી મળતું નથી, ત્યારે અહીંયા પાણીનો એટલો બધો વેડફાટ થઈ રહ્યો છે। કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના માણસો આવે છે, આવીને કામ કરી જાય છે। કોન્ટ્રાક્ટરના માણસો કઈ રીતથી કામ કરે એ આપણે જાણીએ છીએ, ને પ્રજાના પૈસાનો ઘોર બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે। આ વિસ્તાર અત્યારે બાજુની જે અમારે 0 નંબરની શેરી છે એની અંદર તો અત્યારે ગોઠણ જેટલા પાણી ભરાઈ ગયા છે। આ પાણી સીધું ત્યાં જ જાય છે ને આ વિસ્તારમાં કોર્પોરેશન એમ કહી રહી છે કે અમારે શુદ્ધિકરણ કરવું છે। પહેલાં તમે તમારી લાઈનોનું એ બધું તો શુદ્ધિકરણ કરો, પછી શુદ્ધિકરણના નામે પ્રજાને છે ને હેરાન કરવાનું બંધ કરો। કોઈ એક્શન લેતું નથી। આમાં હાલવું જોઈએ કે નમાજમાં તકલીફ પડે છે, વ્યાપક પાણી કરી વાસ આવે છે, નમાજમાં બહુ તકલીફ પડે છે। ગટરવાળા રજૂઆત કરે છે તો હમણાં આવી ગઈ, નળવાળા રજૂઆત છે તો બપોર થઈ ગયા, સવારે થઈ જાય, કોઈ એક્શન આનું લેતું નથી। અમારે આનું શું કરવું છે? નગરપાલિકા આવ્યા છે, બધા રોટા થઈ ગયા છે, તમે લોકો આવ્યા એટલે રહેતા હોય રોજ ધક્કા ખાતો આવડે બપોર આવડે હાથ થઈ જાય, આનું કોઈ એક્શન કોઈ લેતું નથી અત્યારે। મારું નામ અજય સોલંકી છે। આ મોદી તળાવ શેરી નંબર 1 હા, અને ઝુંપડપટ્ટીનો હું ઉપપ્રમુખ છું। હા, અહીંયા ઘણા સમયથી આ પાણી લાઈનની ખરાબ થઈ ગયેલી છે, છતાં અમે વારંવાર અરજી દેતા ખાવતા કોઈ જાતનું કામ થયું નથી। કમસે કમ 1.5 વર્ષ થઈ ગયું છે આ ઝંઝટને, 1.5 વર્ષ થઈ ગયું છતાં કોઈ કામ નથી થતું। અને અત્યારે જો ફૂલ પાણી નીકળે અધિકારીઓ આવવા માંડ્યા છે લોકોના કામ કરવા માટે। આ લોકો ખબર છે કે મીડિયા આવી ગઈ છે, હવે આ બધું એનું ફેલાવવાનું છે કામ। એટલે આ વસ્તુ અમે કોર્પોરેટરોને કીધેલું છે, મ્યુનિસિપાલિટીમાં અરજી દીધેલી છે, અને એના જ બધા જે કર્મચારીઓ છે ને એ પોતે અરજી કરાવેલી, છતાં કામ નથી થતું। પીવાના પાણીની લાઈન છે? હા, પીવાના પાણીની લાઈન છે, ઘણા સમયથી પાણી નીકળે રોજ કાયમી।